નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આપ પાર્ટીના ભેંસાણ વેસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉમેશ મકવાણા મુદ્દે કહ્યું, સીઆર પાટીલ ખીજ ઉતારી રહ્યા છે, જો તાકાત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી દે। વેસાવદરની હાર પચાવી ન શક્યા। ઉમેશ મકવાણા સીઆર પાટીલની ભાષા બોલે છે, પણ સીઆર પાટીલ ઉમેશજી મકવાણાનું રાજીનામું અપાવી ફરી ચૂંટણી જીતાડી બતાવે। રિપોર્ટ કાસમ હોથી। તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે। પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે। પાટીલના કહેવાથી, પાટીલના સપોર્ટથી, પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે। હું સીધો સીઆર પાટીલને ચેલેન્જ કરું છું, ભાઈ અપાઈ દો રાજીનામું ઉમેશ મકવાણા પાસે, જોઈ લઈએ ચૂંટણીમાં તમને દે કેટલો દમ છે તમારા। ખાસ કરીને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું, ઊભી કરવાનું, સપોર્ટ આપવાનું કામ કર્યું છે। 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 સીટો આપી અને ગુજરાતની અંદર એક જગ્યા બનાવી દીધી હતી। અમે સુરતની જનતાના ઋણી છીએ। આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે, જનતા દુઃખી છે, પીડિત છે, જનતાને આગેવાનના સહયોગની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે મેં નિર્ણય કર્યો છે, હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું। ખાસ કરીને વિસાવદરથી આપ પાર્ટીનો ફરી ગુજરાતમાં ઉદય થયો એવું લાગે છે? એ આપ પાર્ટીનો અસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી। આપ પાર્ટીનો ઉદય 2020માં સુરત કોર્પોરેશનથી થઈ ચૂક્યો। એના પછી 5 ધારાસભ્યો આવ્યા, એના પછી બીજી ચૂંટણી, એના પછી ત્રીજી। ઉદય એક જ વાર હોય, 10 વખત ઉદય ન હોય। હવે આ મોડલ વિસાવદર મોડલની ગુજરાતમાં જશો? જનતાના જેવા આશીર્વાદ। સર, ડેમોક્રેટિક